ખોટું લાગે તો ખોટો આ ગામની અંદર વજન ઉપાડવામાં મને કોઈ ન પૂછે મારે હું મારી વાત સાંભળો હું તમારા જેવડો નહીં આ છોકરા જેવડો હતો ને તેથી આમ દોરા કાઢતો અને ગુણ પડી હોય ને 7 મણની ગુણ તો આમ જલી આમ ખંભો જલી મારી વાત સાંભળી લો પછી કેવું હુરાતન ચડે ઉપડે અને 5 મણની ગુણ તો છે ને આ ખંભે લઈ લઈને ખટારા ભર્યા ભગવાનની એની દયા તોય તમારો બાપા ગુરદાસ બાપુ હળ એક આઠમાની સત્ર થઈ હામો નામ સામના દીકરા હામો છો જો મારી હવે એની વાત સાંભળી ગોરધન બાપુની હજી વાત કરું તમને સાંભળજો અમારા ગામમાં અહીંયા ઘોરવલ્લો છે અમારા ગામમાં ઘોરવલ્લામાં ઘોરખોટું રહેતું હેરાન કરતું ગોરધન બાપુને જુવાન એના બાપાએ આધર એ કે બાપુજી ગદનું ઘોરખોડું હેરાન કરે કે હેરાન કરે ગામને તો ગા હાલ કે આડા લઈ લઈ બે આવ્યા બે ઘોરખોડું નીરું ધબી નાખ્યું બે આડેથી માર નાખ્યું બે બાપ દીકરી થઈ અને હજી એક વાત ગોરધન બાપુની હરદાસ બાપુની વાત કરું હરદાસ બાપુ હતો ને એવો શક્તિશાળી આ જગતની અંદર કોઈ જણ ન મળે જણ એવા કાંઠારા દિલમાં ફરતા અમારા ગામમાં મલ આવ્યા મલ તો મારા જેવા તમારા જેવા કોઈનું ન કે હાડેતા એ કે આ જણ આ ગામની અંદર કોઈ બસલી એવો છે તો કે હા અમારે વાડીએ રહીએ તો ક્યાં તો કે હરદાસભાઈ નામ છે તો એ કે અમારે બસ લેવા જ આવીશ કેટલાને તો 3 જણાને તો એકને લેજો કે તમે 3ને ફેરાતો તો એ તમને ન પૂગે તો કે એક આમ તો રમાડશું એને આ તો અમારે જણને જોવો એટલે ગયા આવો આવો બેઠા હું આવ્યા તો કે બસ લેવા તો કે એમ તમે બસ લેવા આવ્યા કીને બસ લેવી તમારે 3ને લેવી કે એકને લેવી તો કે એકને કે 3ને લેવી હોય તો તમે એમ કહો તો કે 3ને લેવી છે પણ વારા પડતી આ જણની તમારી શક્તિ જોવે મારે એ કે કાંઈ વાંધો નહીં પછી એકબીજાને આપણે પાડીએ અને લાગી જાય ને પછી ફરિયાદ ન કરાય ને તો ફરિયાદ થોડી કરાય અમે ફરિયાદ કરીને તો પોટિકા વાળ્યા હતા પછી મારા હરદાસ બાપુએ કડિયું કાઢી નાખ્યું સોની ન કાઢી હર પડ્યું તું હર ઉપાડીને દબાવ 3 ઢેપમાં ભાંગા બોલ્યા ભલું કરે એ ચાટ્યું લે ફેરવે તો આમ નાખી દે છો તો જાય કેમ ગોઠતા હતા